હોલાષ્ટકમાં ભૂલથી પણ ન કરતા આ છ કાર્ય, નહીંતર પછતાવાનો આવશે વારો. હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારની મહત્તા છે અને લૌકિક માન્યતા એવી છે કે હોલાષ્ટક દરમિયાન 16માંથી એક પણ સંસ્કાર વિધિ કરાવવી અશુભદાયી બની રહે છે. દ્રઢ માન્યતા છે કે હોલાષ્ટકના દિવસોમાં નવા ઘરમાં ગૃહ પ્રવેશ તો ભૂલથી પણ ન કરવો જોઈએ. ફાગણ માસનો પ્રારંભ થતાં જ લોકોને હોળી અને ધૂળેટીનું સ્મરણ થઈ જતું હોય છે. પરંતુ હોળી પૂર્વેનો 8 દિવસનો સમય વાસ્તવમાં અશુભદાયી મનાય છે, જેને આપણે હોલાષ્ટક તરીકે ઓળખીએ છીએ. ત્યારે આવો જાણીએ કે આ હોલાષ્ટક ક્યારથી બેસી રહ્યા છે અને આ સમય દરમિયાન કયા પ્રકારના કાર્યોથી દૂર રહેવું જોઈએ. હોલાષ્ટક પ્રારંભ. હોલાષ્ટક શબ્દ એ હોળી અને અષ્ટક એમ બે શબ્દોના જોડાવાથી બન્યો છે. ફાગણ સુદ અષ્ટમીથી હોલાષ્ટકનો પ્રારંભ થાય છે અને હોળી પ્રાગટ્યની સાથે હોલાષ્ટક સમાપ્ત થાય છે. લૌકિક માન્યતા અનુસાર આ સમય દરમિયાન પૃથ્વી પર નકારાત્મક ઉર્જાનું પ્રભુત્વ સવિશેષ હોય છે, જેને લીધે આ સમયમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. આ વર્ષે હોળિકા દહન 24 માર્ચ 2024ના રોજ થશે અને ધૂળેટી 25 માર્ચે ઉજવવામાં આવશે. સાથે જ હોલાષ્ટક હોળીના 8 દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ વર્ષે હોલાષ્ટક 17 માર્ચથી શરૂ થઈ રહ્યું છે, જે 24 માર્ચે હોળિકા દહન સુધી ચાલશે અને હોલાષ્ટકનું સમાપન હોલિકા દહન સાથે થશે. હિન્દુ ધર્મમાં હોલાષ્ટકને શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે હોલાષ્ટકના 8 દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં ચાલો જાણીએ હોલાષ્ટકના આ 8 દિવસોમાં કયા કામ ન કરવા જોઈએ. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. હોલાષ્ટકમાં ભૂલથી પણ ના કરો આ છ કામ. 1. કમુહૂર્તાની જેમ હોલાષ્ટક પણ શુભ કાર્યો માટે વર્જિત મનાય છે. ઉલ્લેખનીય છે કે સગાઈ, લગ્ન, બાળકના નામકરણ સંસ્કાર કે બાબરી જેવા કોઈ પણ માંગલિક કાર્યો આ સમયમાં નથી કરી શકાતા. 2. હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારની મહત્તા છે અને લૌકિક માન્યતા એવી છે કે હોલાષ્ટક દરમિયાન 16માંથી એક પણ સંસ્કાર વિધિ કરાવવી અશુભદાયી બની રહે છે. જીવન અને મૃત્યુ માત્ર ઈશ્વરના હાથમાં છે. 16મો સંસ્કાર એ અંતિમ સંસ્કાર છે, જેને ટાળવું અશક્ય છે. પરંતુ આ સંજોગોમાં જાણકારો હોલાષ્ટક દરમિયાન અંતિમ સંસ્કાર સમયે ખાસ શાંતિ વિધિ કરાવવાનો નિર્દેશ કરે છે. 3. કહે છે કે વાહન, પ્લોટ, નવું મકાન કે દુકાન તેમજ અન્ય કોઈ પણ પ્રકારની મિલકતની ખરીદી પણ આ સમય દરમિયાન ટાળવી જોઈએ. એ જ રીતે નવા મકાનના નિર્માણ કાર્યનો પ્રારંભ પણ આ સમય દરમિયાન ન કરાવવો જોઈએ. દ્રઢ માન્યતા છે કે હોલાષ્ટકના દિવસોમાં નવા ઘરમાં ગૃહ પ્રવેશ તો ભૂલથી પણ ન કરવો જોઈએ, નહીંતર તે મુસીબત નોતરી શકે છે. 4. શાસ્ત્રોના જાણકારો તો હોલાષ્ટકના સમયમાં નોકરી બદલવાની પણ ના પાડે છે. પ્રથમ નોકરી હોય કે નવી નોકરીમાં જોડાવાનું હોય તો હોલાષ્ટક બાદ જ તેમાં જોડાવું જોઈએ. જો ન છૂટકે હોલાષ્ટક દરમિયાન જ જોડાવવું પડે તેમ હોય તો કોઈ નિષ્ણાત જ્યોતિષાચાર્યની સલાહ લેવી અને જ્યોતિષાચાર્યના નિર્દેશ મુજબ વિધિ સંપન્ન કરીને નવી શરૂઆત કરવી. એ જ રીતે હોલાષ્ટકમાં નવા ધંધાની શરૂઆત કરવાનું ટાળવું જોઈએ. હોલાષ્ટક દરમિયાન ગ્રહો ઉગ્ર સ્થિતિમાં હોય છે અને એટલે જ નવો ધંધો શરૂ કરવા માટે આ સમય સારો નથી મનાતો. 5. હોલાષ્ટકના પ્રારંભ પૂર્વે જ આ બાબતોને ધ્યાનમાં રાખી લેવી જોઈએ, જેથી માંગલિક કાર્યોને પાછા ઠેલીને તેને નિર્વિઘ્ને પાર પાડી શકાય અને પરમ આશીષની પ્રાપ્તિ કરી શકાય. કહે છે કે આ સમય દરમિયાન જેમ બને તેમ શ્રી વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ, જેથી તેમના આશીષને પ્રાપ્ત કરી આવનારી સમસ્યાઓ સામે રક્ષણ મેળવી શકાય. 6. જ્યોતિષ મુજબ આ 8 દિવસના હોલાષ્ટકમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુ ગ્રહ ઉગ્ર રહે છે. આ ઉગ્ર ગ્રહોની નકારાત્મક અસર માંગલિક કામો પર પડે છે, તેથી હોલાષ્ટક દરમિયાન શુભ કામ કરવાની મનાઈ હોય છે. પૌરાણિક કથા મુજબ હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ હતો. તેનો દીકરો પ્રહલાદ હતો. હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુને માનતો ન હતો અને તેના રાજ્યમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવતી ન હતી. પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. જ્યાં તક મળે તે પૂજા કરવા બેસી જતો હતો. આ વાત હિરણ્યકશ્યપને પસંદ ન હતી. ભક્તિ છોડાવવા હિરણ્યકશ્યપ પ્રહલાદને અનેક યાતના આપી હતી. આ યાતના હોળિકા દહનના 8 દિવસ પહેલા શરૂ થઈ હતી. બસ આ માન્યતાના આધારે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી.
આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.